યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહેશે? પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે છે ને યાર આપણે બ્લોગ કાંઠે ચાલુ કર્યું છે, ખબર છે તમને? દ્વારકા દ્વારકા રહ્યા ને ના બ્રિજ ઉપરથી જોઈ લો છે ને. બાકી ભાઈ યાર આજ બ્લોગ શરૂ કર્યો મિત્રો, ને એમાં એવું છે કે બ્લોગ ઉતારવાનો તો હોટલ નથી, પણ અંધારું હતું ને ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા. 4 વાગ્યા છે 7 સુધી અમદાવાદ સરી જશે થોડાક ઉષા. તો અહીંયા પગી પછી એમ થયું ચાલો ભાઈ ઇન્ટ્રો દઈ દઈ. નક્કી કર્યું હતું કે બ્રિજ ઉપર જઈને આપણે ઇન્ટ્રો દેવો છે, એટલે મેં ડાયરેક્ટ પગી જશે. આમ માલો આગળ ફોટા પાડી લઈએ થોડાક, ને પછી નિરાતે નીકળીએ. ત્યાં આગળ આપણે જવાનું છે દર્શન કરવા માટે બધે અમેની કાંઠે બધે દર્શન કરી આવીએ. પછી પાછા આવે ને પછી પાછા કોટી થવા આવ્યા. તો અત્યારે બે ફોટા પાડતા રહે ને પછી વર્તી ગયેલા પાછા કોટી થાય એટલે એ ભૂલી જાય મિત્રો. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ફાઇનલી ફેમિલી યાર હવે આપણે છે ને બેટ દ્વારકા જવા માટે નીકળી જશે. ત્યાં પછી દ્વારકા હોટલ લઈને રોકાઈ જતા, પછી નાકા શું કર્યું ને હવે મિત્રો જાય છે અત્યારે બેટ દ્વારકા. તો અત્યારે પુલની ઉપર ઊભા છે મિત્રો, પેલો બેર હેઠે. આ મારા મમ્મી મારા પપ્પા બધા ઊભા છે. અમારા આમ સોનલબેન ને ધોળા આવે, પટેલ ને બધા. તો હવે ઘડી કાંઈ ઊભીએ ફોટા પાડી લઈએ ને પછી મિત્રો નીકળીએ બેટ દ્વારકા. તો યાર ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા ફોલો ન કર્યો ફોલો કરી લેજો. તો આવી રીતનું કાંઈક છે. આ જોઈ શકો છો યાર તમે દરિયાનો નજારો. આમ વાન ને એવું હતું પણ આમ અહીંયા બોલી આંકો થોડાક આગળ વહી આવે એવું છું. તો હાલો હવે પછી વળતી કલા પાછા હવે પછી આગળ દર્શન કરી આવીએ અંદર ને મજા મિત્રો થોડીક. ફાઇનલ મિત્રો દર્શન કરી લીધા છે. હવે ચાલો ફરી વાર જઈએ પાછા પુલ ઉપર, કારણ કે અહીંયા અંદર કાંઈ શૂટિંગ કરવાનું નહોતા એટલે આપણે કાંઈ નથી કર્યું મિત્રો. હવે જઈએ ઉપર બસ સામે મળીએ મિત્રો. ફાઇનલી ફેમિલી યાર ફરી વાર આપણે આવી ગયા છે પાછા પુલ ઉપર ને હવે આ બધાને ફોટોગ્રાફી કરી લઈએ થોડીક ને પછી પાછા નીકળીએ, કારણ કે આજે દ્વારકા જવાનું છે પાછું ને ગોમતી ઘાટ બધી પર જવાનું છે એટલે માટે પછી નીકળીએ મિત્રો અહીંથી. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ થોડીક વાર પછી મળીએ. હવે મિત્રો આપણે જવાનું છે દ્વારકા. તો જોઈ શકો છો તમે યાર દરિયાનો નજારો જોઈ લો. નેક્સ્ટ લેવલ ને મિત્રો લોકેશન એટલે એક નંબર કાંઈ ઘટે નહીં એવું. પણ મિત્રો અંદર કાંઈ ફોટોગ્રાફી કરવા નથી જતા એક કઈ જગ્યાએ મંદિરે, એટલા માટે આપણે કાંઈ કર્યું જ નથી શૂટ. ને હવે ચાલો સીધા દ્વારકા થાય ગોમતી ઘાટે ને પછી મળીએ. ને આડી આવે છે રતન ટાટાજીની ફેક્ટરી મીઠાની. તો પોસિબલ આવે તો થોડુંક ઉતારી લેવું, કારણ કે એક ગાડીમાં છે મારી પટેલવાળી ગાડી છે ને એમાં છે હવા ઓછી છે એટલે માટે મારી ગાડીમાં છે 2 જણા, એટલે માટે જોઈએ આગળ જાય પછી ખબર પડે. ફાઇનલ મિત્રો યાર પુલ ઉપરથી ઉતર્યા ને તો ગાડીમાં વચ્ચે હવા મારા પટેલની ગાડીમાં. હવે એ વાહે પંચર કરાવે છે ઓલી પણ
ને અમે હું મારા આય ને આ ઊભા છે ગાડીમાં પંચર થઈ જાય પછી નીકળીએ મિત્રો પછી મળીએ દ્વારકા જઈને નિરાંતે. ફાઇનલ મિત્રો યાર દ્વારકા પહોંચી ગયા છે. કહી શકતો મારી પાછળ મંદિર ને આ છે મિત્રો યાર ગોમતી ઘાટ. તો આવી રીતનો કંઈક છે અમારો દ્વારકાનો નજારો મિત્રો જોઈ લો કેમ છે દ્વારકા. તો ફાઇનલ મિત્રો આપણે સાંજે દર્શન કરી આવ્યા છે પછી ત્યાં જાહું આગળ તો ફરી વાર દર્શન થાય એવું હે ને તો જઈ આવીશું. ગોમતી ઘાટ ઓલો બ્રિજ તો બંધ છે નકર તો મિત્રો ના જાત ઘરે બેહાટ ને એવું કરત એ બ્રિજ છે બંધ એટલે માટે ચાલો મિત્રો થોડીક વાર પછી મળીએ. નથી બેન હાંડિયા માટે ને હવે આમ હાલા જાય આગળ ધીમે ધીમે. હાલો ગાય કે અમે ફોટા પાડી આવીએ ને પછી નીકળીએ નકર થઈ જાય પછી બહુ હે ઓકે બોલે હા જોઈ શકો છો મિત્રો યાર હાંડિયાની સવારી તમારે કરવી હોય તો દ્વારકા કિલ્લોવાળા બેન ને બહેન આવે હાંડિયો પણ બગડાથી બોલાવે રહી લે. ફાઇનલ મિત્રો હવે ગોમતી ઘાટ આટો મારી રહ્યા છે જોઈ શકો છો તમે બધા નાહી રહ્યા છે. ભાઈ એક છાશ વેચે છે 10 રૂપિયા ઠંડી છાશ ગોમતી ઘાટ શિવલિંગ છે. ફાઇનલ મિત્રો હવે ગોમતી ઘાટે આવી ગયા છે ને ચાલો હવે એક ડૂબકી લગાવી લઈએ કારણ કે આ છે કાયવા ડૂબકી મારતા રહીએ ને આ તો મોજા મારે છે. તો હાલો મિત્રો થોડીક વાર પછી મિત્રો યાર હવે ગોમતી ઘાટે પાણી નામી દીધું છે ને થોડાક પગ પણ પલાળીને થોડાક નાહી નાખ્યા છે આછા ડોળા. તો હવે સવારમાં નાહ્યા હતા એટલે હાલે તો હવે નીકળીએ મિત્રો આમ ઓલી પર પછી કાંઈક નાસ્તો પાણી કરીને પછી નીકળી જાય. સવારમાં નાસ્તો કર્યો તો પછી ક્યારેક નાસ્તો કરી થોડો અને પછી નીકળી જાય પછી મળીએ મિત્રો થોડીક વાર પછી. મિત્રો યાર હવે આપણે નીકળી ગયા છે દર્શન કરી આવ્યા અને પગે પગે લાગી ગયા ગોમતી ઘાટે રખડી આવ્યા ને હવે મિત્રો નીકળી જાય કારણ કે થઈ ગયું છે મોડું 11 વાગી જશે. સાંજે પગતા પગતાથી લાટવાળું લાગી જાય નથી મિત્રો આપણે સોમનાથ જવાનું છે અહીંથી જો ટાઈમ રહે તો સોમનાથ જવું નકર પછી ફરી વાર કારક આવી તો પાછા ચાલો હવે જાય પછી ખબર પડે ત્યાં જાવું એમ તો નીકળી જાય મિત્રો. હવે ગાડી તો સામે પડી છે હવે પહોંચી ગયા છે પાર્કિંગમાં. ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. શકો છો મિત્રો યાર મંદિર તો હવે અહીંથી આવ એકદમ ચોખ્ખું દેખાય છે ને ચાલો મિત્રો થઈ જાય છે મોડું એટલે હવે નીકળી જઈએ. આગળ એક સાહેબ છે પોલીસ મારા પટેલના દોસ્તાર એને મળતા રહીએ ને પછી મિત્રો નીકળીએ કારણ કે નકર થઈ જાય મોડું ઘેર પહોંચવાનું પ્રોબ્લેમ કારણ કે કાલે મિત્રો છે 8 વાગી જતા આપણે 7:30 જેવું થઈ ગયું ભાઈ ભેગા નતા એટલે હવે કેન્સલ રાખીએ વહેલા વિડીયો બનાવીને ત્યાંથી લઈને થોડું બાકી છે એટલે દાદા રોડ કાપવાનો છે મેળ આવે તો મિત્રો આટલું સોમનાથ આવે ને તો સોમનાથથી જવાનું જ છે આપણે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. સારો લાગ્યો હોય તો યાર લાઈક કરી દેજો અને એકવાર જય દ્વારકાધીશ કમેન્ટમાં લખતા રહેજો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી.